લેક્ચર સિરીઝ ઓફ સિગ્નલ એન્ડ સિસ્ટમ. આજના લેક્ચરમાં આપણે સિસ્ટમ ક્લાસિફિકેશનનો એક પોઈન્ટ કે જે છે ટાઈમ વેરિયન્ટ એન્ડ ટાઈમ ઇનવેરિયન્ટ સિસ્ટમ વિશે જોવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં ટાઈમ વેરિયન્ટ સિસ્ટમ કેને કહેવાશે? A system is said to be time variant if its input output characteristics changes with the time. એટલે કે ટાઈમ સાથે જો ઇનપુટ અને આઉટપુટ વેરી થશે તો એ સિસ્ટમને કહેવાશે ટાઈમ વેરિયન્ટ સિસ્ટમ. એન્ડ જો આ ઇનપુટ અને આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ ટાઈમ સાથે વેરી નહીં થાય તો એને કહેવાશે ટાઈમ ઇનવેરિયન્ટ સિસ્ટમ. તો condition for time invariance is y of nk is equal to y of n minus k. આ છે ડિસ્ક્રીટ ટાઈમ સિસ્ટમ ટાઈમ ઇનવેરિયન્ટ થવા માટેની કન્ડિશન છે. એ જ રીતના કન્ટિન્યુઅસ ટાઈમ સિસ્ટમ માટે એટલે કે સીટી સિસ્ટમ માટે ટાઈમ ઇનવેરિયન્ટ થવા માટેની કન્ડિશન છે y ઓફ tk ઇઝ ઇક્વલ ટુ y ઓફ t માઇનસ કે. આ બે કન્ડિશનનો શું મિનિંગ છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે કોઈ પણ જે સિસ્ટમ આપેલી હશે એમાં કે જેટલો ડીલે આપશું. y ઓફ n માઇનસ કે મીન્સ કે જેટલે આપણે ડીલે આપશું ઇનપુટમાં. ત્યારબાદ તેને એક ઇક્વેશન નંબર 1 કહી દેશું અને પછી આઉટપુટમાં આપણે કે જેટલો ડીલે આપશું એટલે કે જે જગ્યાએ n હશે ત્યાં n માઇનસ કે મેળવશું અને પછી એને ઇક્વેશન નંબર 2 કહી દઈશું. જો આ બંને ઇક્વેશન સેમ હશે તો આપેલી સિસ્ટમ છે એ ટાઈમ ઇનવેરિયન્ટ હશે અને જો બંને ઇક્વેશન સેમ નહીં હોય તો આપેલી સિસ્ટમ છે એ ટાઈમ વેરિયન્ટ સિસ્ટમ કહેવાશે. એને ડિટેલમાં સ્ટડી કરવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલમાં સિસ્ટમ આપેલી છે y ઓફ n ઇઝ ઇક્વલ ટુ x ઓફ n પ્લસ x ઓફ n માઇનસ 2. તો સૌથી પહેલાં આપણે જેનું ઇનપુટ છે એમાં આપણે કે જેટલું ડીલે લેશું. એટલે તમને અહીંયા જોઈ શકો છો ઇનપુટ x ઓફ n અને x ઓફ n માઇનસ 2 છે. તો એમાં કે જેટલું ડીલે લેશું એટલે તમને કંઈક ઇક્વેશન આવું મળશે x ઓફ n માઇનસ કે, જે x ઓફ nમાં આપણે ડીલે આપેલો છે, પ્લસ x ઓફ n માઇનસ 2 ઇનપુટમાં આપણે ડીલે આપશું એટલે એનું ઇક્વેશન મળશે x ઓફ n માઇનસ 2 માઇનસ કે. તો આને આપણે ઇક્વેશન નંબર 1 કહી દેશું. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ છે આઉટપુટમાં કે જેટલું ડીલે આપવું. એ કઈ રીતના મળશે? તો તમે જોઈ શકો છો સિસ્ટમમાં જે જગ્યાએ n હશે ત્યાં આપણે n માઇનસ કે પુટ કરશું. એટલે સૌથી પહેલાં y ઓફ n છે તો ત્યાંથી જશે y ઓફ n માઇનસ કે. ત્યારબાદ છે x ઓફ n તો ત્યાંથી જશે x ઓફ n માઇનસ કે, પ્લસનું પ્લસ જ રહેશે. ત્યારબાદ x ઓફ n માઇનસ 2 છે તો ત્યાંથી જશે x ઓફ n માઇનસ કે માઇનસ 2. તો આને આપણે ઇક્વેશન નંબર 2 કહી દઈશું. આ બંને ઇક્વેશનને કમ્પેર કરતાં આપણને ફાઇનલ જે આઉટપુટ મળશે એવું મળશે કે બંને ઇક્વેશન સેમ છે. એટલે આપણે એવું કહી શકીએ y ઓફ n કે ઇઝ ઇક્વલ ટુ y ઓફ n માઇનસ કે. જે અગાઉ આપણે હમણાં જ જોયું કે એ ટાઈમ ઇનવેરિયન્ટ થવા માટેની કન્ડિશન છે. સો દેટ વી કેન સે દેટ ધીસ સિસ્ટમ ઇઝ ટાઈમ ઇનવેરિયન્ટ સિસ્ટમ. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 2 જેમાં સિસ્ટમ આપેલી છે y ઓફ n ઇઝ ઇક્વલ ટુ x ઓફ n પ્લસ n ઇન્ટુ x ઓફ n માઇનસ 3. તો સૌથી પહેલું સ્ટેપ હશે ઇનપુટમાં આપણે ડીલે આપવાના છીએ. તો અહીંયા ઇનપુટ તરીકે x ઓફ n અને x ઓફ n માઇનસ 3 છે. બરાબર. એક્સની અંદર જે પણ કાઉન્સમાં હશે એ તમારું ઇનપુટ હશે
તો સૌથી પહેલું સ્ટેપ આપણે જોઈએ તો y ઓફ એન કે ઇઝ ઇક્વલ ટુ એક્સ ઓફ એન માઇનસ કે પ્લસ એન ઇન્ટુ એક્સ ઓફ એન માઇનસ 3 માઇનસ કે. તો આને આપણે કહી દઈશું ઇક્વેશન નંબર 1. ત્યારબાદનું નેક્સ્ટ સ્ટેપ છે, જ્યાં પણ એન હોય ત્યાં આપણે એન માઇનસ કે પુટ કરશું. તો ઇક્વેશન કંઈક આવું બનશે, વાય ઓફ એન છે તો એની જગ્યાએ થઈ જશે વાય ઓફ એન માઇનસ કે. ત્યારબાદ એક્સ ઓફ એન છે તો એની જગ્યાએ થઈ જશે એક્સ ઓફ એન માઇનસ કે. ત્યારબાદ પ્લસ એન છે તો એની જગ્યાએ પ્લસ એન માઇનસ કે થઈ જશે. અને લાસ્ટમાં છે એક્સ ઓફ એન માઇનસ 3 તો ત્યાં થઈ જશે એક્સ ઓફ એન માઇનસ કે માઇનસ 3. આને આપણે ઇક્વેશન નંબર 2 કહી દઈશું. હવે ઇક્વેશન નંબર 1 અને 2ને કમ્પેર કરતા ખ્યાલ આવે છે કે ઇક્વેશન નંબર 1 એન્ડ 2 ઇઝ નોટ ઇક્વલ, એટલે કે વાય ઓફ એન કે ઇઝ નોટ ઇક્વલ ટુ વાય ઓફ એન માઇનસ કે, જે એવું સાબિત કરે છે કે આપેલી સિસ્ટમ છે એ ટાઈમ વેરિયન્ટ સિસ્ટમ છે. ઓકે, તો સિમ્પલ 2 સ્ટેપમાં તમને ખ્યાલ આવી જશે કે આપેલી સિસ્ટમ ટાઈમ વેરિયન્ટ છે કે ટાઈમ ઇનવેરિયન્ટ છે. ફર્સ્ટ સ્ટેપમાં તમારે ઇનપુટ જે હશે, ઇનપુટમાં આપણે ડિલે કરાવશું ફર્સ્ટ સ્ટેપમાં. ત્યારબાદ સેકન્ડ સ્ટેપમાં તમે કહી શકો કે આઉટપુટને ડિલે કરવું, એટલે કે એનની બદલે આખા ઇક્વેશનમાં એન માઇનસ કે પુટ કરશું. ઓકે, ત્યારબાદ પહેલું જે ઇક્વેશન મળ્યું અને સેકન્ડ જે ઇક્વેશન મળ્યું, બંને ઇક્વેશનને કમ્પેર કરવાના. એ બંને ઇક્વેશન જો સેમ હશે, ઇક્વલ હશે, તો આપેલી સિસ્ટમ છે ટાઈમ ઇનવેરિયન્ટ સિસ્ટમ બનશે. અને જો બંને ઇક્વલ નહીં હોય તો આપેલી સિસ્ટમ છે ટાઈમ વેરિયન્ટ સિસ્ટમ બનશે. તો આ રીતના આપણને ખ્યાલ આવશે કે કઈ રીતના આપણે ટાઈમ વેરિયન્ટ અને ટાઈમ ઇનવેરિયન્ટ સિસ્ટમ છે એને સાબિત કરી શકીએ. સો ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધીસ વિડીયો. Thank you very much for seeing this video.